આપણા માટે મોટા મુદ્દાઓ શું છે? આઈપીએલ, ચૂંટણી અને એકદમ વિક્ષિપ્ત પ્રકારના આ નેતાઓ જેમને ક્લાઇમેટ ચેન્જની કાં તો પોતાને ખબર નથી કે તેમના ખોપડામાં નથી ઘૂસી રહ્યું કે રાષ્ટ્રની સામે હમણાં સૌથી મોટી આપત્તિ આ જ છે કે આપણે પાગલ થઈને મરીશું. અભિનંદન કરી લો. કલ્પના 55 થી 60 ડિગ્રી તાપમાનમાં તમે કપડાં ફાડીને રસ્તા પર પહેલા 2, 4, 5 કલાક આ કરતા ફરશો અને પછી આમ ધીમેથી પડી જશો. અને આ મૃત્યુ સૌથી પહેલા કોને આવવાનું છે? તે જે મેગા રીચ નથી. જેમ પિરામિડ હોય છે ને, ત્યાંથી ઉપર જતા બચશે કોઈ નહીં. જે મેગા રીચ છે તે પણ જશે. ભારતનો જે સામાન્ય માણસ છે તે વાર્ષિક 2.5 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત કરે છે. માત્ર 2.5 ટન. અને પછી આમણે સેલિબ્રિટીઝનું એક આખું ટેબલ બતાવ્યું. સેવરલ મિલિયન ટન્સ એન્યુઅલી. સમાધાન સમજાઈ રહ્યું છે? આપણે આપણા પર લઈ લઈએ છીએ કે નહીં? હું એક બલ્બ ઓછો બાળીશ તો હું ક્લાઇમેટ ચેન્જ રોકી દઈશ. ભાઈ મારા, તું 2.5 ટન ઉત્સર્જન કરે છે. બસ સૌથી નાલાયક લોકો છે. આપણે તેમને માથા પર ચઢાવી લીધા અને પૂજી રહ્યા છીએ તેમને.